અમરેલી સરઘસ કાંડ કે જેમણે આખા ગુજરાતમાં એક સમય ખૂબ ચર્ચા જગાવી હતી અને સવાલ ઉભા કર્યા હતા આખા ગુજરાતે કૌશિક વેકરિયા ઉપર કે એક ધારાસભ્યના નામનું આ રીતે નનામી લેટર કાંડ ફરે છે, નામ તો સામે આવે છે, પછી એ તમામ લોકોને જેલમાં પણ મોકલવામાં આવે છે। ત્યારે સવાલ એ થયો હતો કે કાયદો અને વ્યવસ્થા કેમ અમરેલી જિલ્લામાં નથી જળવાતી। એમને જ લઈને દિલીપ સંઘાણીએ પણ ખુલાસો ગઈકાલે કર્યો કે આપણા અમરેલી જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા છે તે ક્યાંક ખોરંભાઈ ગઈ છે। કલેક્ટરને પણ કહી દીધું કે તમે જો વ્યવસ્થિત કામ કરશો તો આખો જિલ્લો તમારી પડખે રહેશે, પરંતુ જ્યારે તેમણે ગઈકાલે આ નિવેદન આપ્યું એ પછી ફરી એક વખત જે એક સમયનો જૂનો ઓડિયો છે કૌશિક વેકરિયાનો અને જે અશોક માંગરોળિયા છે તેમના જે સગા સંબંધી છે તેમનો એક ઓડિયો ફરી એક વખત વાયરલ થયો છે। હવે કેમ આવું થઈ રહ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમરેલી લેટર કાંડ કે જેમણે એક સમય આખા ગુજરાતમાં ચર્ચા જગાવી અને સવાલ ઉભા થયા કૌશિક વેકરિયા ઉપર કે કારણ કે નનામી લેટર કાંડ એ લોકો કહેતા હતા, પછી નામ સામે આવ્યા, કિશોર કાનપરિયાએ લખાવ્યો છે અને ઘણા બધા બીજા લોકોના નામ સામે આવ્યા। જે પાયલ છે તેમની સાથે બીજા 3 લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા, તેમાંના એક વ્યક્તિ એટલે અશોક માંગરોળિયા। અને આ જ અશોક માંગરોળિયા કે એમના પિતાનું અવસાન થયું હતું, પાણી ઢોરમાં જવાનું હતું, ન જવા દેવામાં આવ્યા કારણ કે ભાજપ નેતાઓના જો સહયોગથી તેઓ જઈ શકતા હોય તો પછી એમાં કોઈ મદદ ન કરી અને ક્યાંક જ્યારે એમને જામીન પણ આપવામાં ન આવ્યા ત્યારે જે દિલીપ સંઘાણી છે તેમણે ગઈકાલે કહી દીધું કે આપણા અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા છે જ નહીં। જે અશોક માંગરોળિયા છે એમને જ્યારે જામીન આપવામાં આવે કે એમની વાત કરવાની હતી ત્યારે કોઈ સપોર્ટ ન કર્યો, એટલે તમામ ભાજપના નેતાઓને ચાપખા પણ માર્યા હતા। પણ એ જ સમય દરમિયાન એક જૂનો ઓડિયો છે જે સુરતના એક ભાઈનો છે અને કૌશિક વેકરિયા એમની સાથે વાતચીત કરી રહ્યા છે, તે બંનેનો આ ઓડિયો ફરી એકવાર વાયરલ થયો છે। આ એટલા માટે કારણ કે અહીંયા સ્પષ્ટ ક્યાંક એ વાતનું સૂચન કરે છે કે જે નેતા છે એમની જે શ્રેણી છે, બોલવાની વાતચીતની જે ઢબ છે કઈ રીતે બદલાઈ જાય છે જ્યારે એમના ઉપર કંઈક આવે છે ત્યારે ખાસ કરીને જે અંદરોઅંદરના ડખા છે તેમને જ લઈને ક્યાંક તેઓ પણ ક્યાંક ખુલીને બોલી ન શકતા હોય। અને જ્યારે આ લેટર કાંડ બન્યો હતો ત્યારે જે કૌશિક વેકરિયાએ જે રીતે સામેવાળા વ્યક્તિ સાથે વાતચીત કરી હતી અને ત્યાં ક્યાંક સ્પષ્ટ એવું થાય છે કે જ્યારે પોતાનું નામ આવે છે ત્યારે કઈ રીતે અકળાઈના નેતાઓ વાતચીત કરે છે તેમનું જ્યારે એક ઉદાહરણ ફરીવાર વાયરલ થયું છે તે ઓડિયો પણ તમને સંભળાવીએ। આપણે સુરતની વાત કરું છું, વિશાલભાઈ અંતાળા। કોણ? વિશાલભાઈ અંતાળા વાત કરું, ભાજપના પ્રમુખ। બોલો। આપણે એમાં અશોકભાઈ જેલા શીતળવાળા યા નહીં, પાંગોડિયા છે અશોકભાઈ કલુભાઈ, એટલે કાંઈક ખલો ના ગયેલા પપ્પા કાલ પાણી ઢોર છે ને વડીલ આ બારમાં મને ફોન નહીં કરો। એમ આ બારમાં ફોન નહીં કરો કારણ કે આવા લોકો તમે ભલામણ કરો તમને કઈ થાવું ન જોઈએ। બોલું સાહેબ થોડું તો ખલો અમારું એમ આવા લોકોની ભલામણ કરો છો તમને ઓલું થાવું ન જોઈએ જેને અમારી પ્રતિષ્ઠા પર ઘા કર્યો હોય અને એવા લોકોને આપણે ભલામણ કરી આપણે છે અંદર કેવું થવું જોઈએ। બરોબર, તમારી ઘરે કાલ કોઈ દીકરી બેન દીકરી પર કોઈ ઘા કર્યો હોય એની ભલામણ કોઈ કરવા કેવું લાગે? એને કેવું થાય મને કયો એટલું લાગે ને એમ। હા, તો અમારી પ્રતિષ્ઠા ઉપર ઘા કરેલો છે અને એની આપણે ભલામણ કરવી એનો બાપ ને ગયા દાખલા તરીકે ત્યાં બેઠો બેઠો આ કરતો શરમ નહોતી આવતી? તો જ કરેલું છે ના કયો મને હવે બીજો ધ્યાન રાખશું કીધું હું મેં અમને ના ધ્યાન નહીં। મેં અગાઉ 4 વર્ષ પહેલા જેથી ફીટ થતો હતો ને 5 લાખ રૂપિયા ઉસાફત કરી હતી ને તેથી કૌશિક વેકરિયાને બસાવ્યો હતો। જો એને ઈ ગણો નહોતો તેથી જેલમાં જતો હતો અને સરકારના 5 લાખ રૂપિયા સીધા ઘેરે વાપરી નાખ્યા હતા। અને ઈ ગણ એને ન હોય તમે કયો હું બીજી વાર ધ્યાન રાખે? ધ્યાન તો અમારે એનું રાખવાનું છે કે ક્યાં એને લઈ લેવો। તમારું ધ્યાન રાખવું હું કહી દઉં અશોકભાઈ ને। ના ભાઈ ના અમારે ન હોય કોઈ વસ્તુ નો થાય। પોલીસ નું કામ કરે, કાયદાનું કામ કરે, અમારે માથું ન મરાય। આ ઓડિયો અત્યારે એટલા માટે વાયરલ થઈ રહ્યો છે કારણ કે ગઈકાલે દિલીપ સંઘાણીએ જાહેર મંચ ઉપરથી એક નિવેદન આપ્યું હતું અશોક માંગરોળિયા અને ખાસ કરીને ભાજપ નેતાઓને લઈને, અને ભાજપ નેતાઓને ચાપખા પણ માર્યા હતા। નિવેદન પણ એક વખત સાંભળીએ। રેલવે સ્ટેશન લાવીએ અને સૌથી જુદા પ્રકારનો લઈ અમને ખીચડીયા લઈ ગયા ત્યાં સીસાબરમતીમાં મોકલ્યા હતા। કાયદાનો દુરુપયોગ હમણાં આપણા મુખ્યમંત્રીએ કીધું જેલમાં હોય ને ઘરમાં કુટુંબનું અવસાન થાય તો પણ એને છૂટ ના આપે। મિત્રો, કાયદાઓનું પાલન ન કરે, બંધારણનું પાલન ન કરે, કોર્ટના હુકમોનું પાલન ન થાય, આપણા જિલ્લાએ પણ ખાસ કરીને એમાં સાવધાન થવું। તાજેતરમાં અશોક માંગરોળિયાના બાપુજી એની કેમ ધરપકડ થઈ
એવું ખોટું થયું એના વિશે મારે ઉલ્લેખ નથી કરવો, પણ એના ફાધરનું અવસાન થયું હતું, અંતિમ ક્રિયામાં જવાનું હતું, કોર્ટે જામીન આપ્યા હતા. આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજીની અંતિમ ક્રિયામાં જવાનું હતું. અત્યારે કટોકટીના કાળ યાદ અપાવે એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ચૂપ ન બેઠા હોય, આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂપ બેસવું કોઈ પણ માટે વ્યાજબી નથી. કાયદો અને બંધારણ બધા માટે સમાનતાથી હાલે ત્યારે સુરક્ષિત સંવિધાન, સુરક્ષા સંવિધાન, સમૃદ્ધિ સંવિધાન આપી શકે એ રીતનું તંત્ર ચાલવું જોઈએ. હું અપેક્ષા રાખું છું નવા કલેક્ટરથી આપણે આવ્યા છે અને આખરી કાયદો અને કાનૂનના વડા તરીકે કલેક્ટરશ્રી હોય છે. કાયદો અને કાનૂન જાળવવામાં કલેક્ટરના વિશ્વાસપાત્ર સાથે કહું છું, કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને, કાયદા પ્રમાણે કરતા છે તો તમારી સાથે જિલ્લો ઊભો રહેશે અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે આપ સતત કાળજી રાખજો. કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ થવાના કિસ્સાઓ જે રીતે બની રહ્યા છે મને લાગે છે ખૂચે છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે, પણ કાયદો અને વ્યવસ્થા જળવાય દેશ, રાજ્ય, જિલ્લો અને સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. લાંબો સમય લેતો નથી. અન્ય પ્રસંગ જે રીતે આ ફરીવાર એક ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.